રાપર તાલુકાના કલ્યાણપર ગામે કોને બતાવીને ગામ થયું સમરસ। રાપર શહેરના પરાસમાં કલ્યાણપર ગામે સતત બીજી ટર્મમાં પણ ગામને સમરસ બનાવીને પોતાની સમજનો પરિચય કરાવ્યો છે। ખાસ તો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના માર્ગદર્શન અને રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હમીરસિંહજી સોઢાની મહેનત સાથે પૂર્વ સરપંચ શ્રી ગેલાભાઈ રબારી, ખોડાભાઈ ગેલાભાઈ રબારી, મુંબઈ મિત્ર મંડળના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ કારોત્રા, ભચુભાઈ રાવરિયા, બાબુભાઈ હનાત, માંડળભાઈ વૈદ્ય, સોમાભાઈ ભુવાજી, પ્રભુભાઈ રાજપૂત, વેલાભાઈ રાજપૂત, લખમણભાઈ કોલી, માનસંગભાઈ વાર જેવા આગેવાનોએ કલ્યાણપર ગામની વિકાસની કેડી પર આગેકૂચ કરાવવા માટે મુંબઈના ઉદ્યોગપતિ પરબતભાઈ કારોત્રાના ધર્મપત્ની ભાવનાબેન પરબતભાઈ કારોત્રાને બિનહરીફ સરપંચ નિયુક્ત કરીને પોતાની જવાબદારીનો પરિચય કરાવ્યો હતો। ત્યારે સરપંચ શ્રી ભાવનાબેનના પતિ અને સરપંચ પ્રતિનિધિ શ્રી પરબતભાઈ કારોત્રા દ્વારા ગામના રામ મંદિરે મળેલી આભાર મીટિંગમાં તમામ ગ્રામજનોને અયોધ્યા રામ મંદિરના દર્શન કરાવીને ગામ સાથે ભગવાન શ્રી રામનો આભાર વ્યક્ત કરવા જવાની નેમ વ્યક્ત કરી હતી। તો એમની પેનલના સભ્યો શ્રી નાથીબેન ગણેશા વૈદ, લક્ષ્મીબેન માના રબારી, રત્નાભાઈ ભીખા રબારી તેમજ પરબતભાઈ લીરા કરોત્રા, નાનુબેન ભચુ રાઠોડ, સોમીબેન મોહન કોલી, વેલાભાઈ કરમણ ગોઠી અને ઉપસરપંચ શ્રી લખમણભાઈ વજા ગોહિલ દ્વારા પણ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, હમીરસિંહજી સોઢા અને ખાસ પૂર્વ સરપંચ ગેલાભાઈ અને યુવા આગેવાન ખોડાભાઈ ગેલાભાઈ રબારી તેમજ પ્રભુભાઈ રાજપૂત અને આગેવાનોએ ગામને સમરસ બનાવવા કરેલી જહેમતને બિરદાવી હતી। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કસકેર ટીવી ન્યૂઝ। ખાસ તો રાપર તાલુકાની જે 29 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં આજે જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી સૌપ્રથમ દાવરી ગામ, ત્યારબાદ વેરસારા અને ખેંગારપર અને કલ્યાણપર। ખાસ તો વાત કલ્યાણપરની કરવાની હોય તો પાટીદારો, રબારી સમાજ અને ભૂકંપ બાદ રાજપૂત સમાજ જે રતનપર આખું એક નવું ગામ વાયું। છેલ્લા 10 વર્ષથી આ ગામ બિનહરીફ થતું આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર અને રબારી સમાજો, રાજપૂત સમાજો આ બધા એવા સમાજો છે કે જે પોતાના હિતને, પોતાના ગામના વિકાસને ખાસ તો આગળ રાખીને આવતા હોય। આજે જ્યારે આ ગામ ફરી એકવાર સમરસ થયું છે ત્યારે નવનિયુક્ત સરપંચ તરીકે ભાવનાબેન પરબતભાઈ કારોત્રાને અહીં આખા ગામે હંપી અને સરપંચ બનાવ્યા છે। ખાસ તો પૂર્વ સરપંચ ગેલાભાઈની જે ગામ પ્રત્યેની લાગણી રહી છે, નિષ્ઠા રહી છે, ગામને ક્યાંક ને ક્યાંક વિકાસના પંથે દોરી જાઉં એવી એમની દ્રષ્ટિ રહી છે। અને એમાં ખોડાભાઈ હોય કે રત્નાભાઈ હોય, ઘણા બધા એવા મિત્રો છે કે જે ગામ વિકાસમાં પોતાના
જેને કહી શકાય કે સર્વશ્રેષ્ઠ બેસ્ટ આપવાના પ્રયાસ કરતા રહે. શું કહેશું ખોડાભાઈ ખાસ તો? સૌ પ્રથમ તો ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ બારોટજી. અમારી વખતે પણ સરપંચ ગેલાભાઈને બિનહરીફ તરીકે ગામે એમને નિમણૂક કર્યા અને 5 વર્ષમાં જે ગામના વિકાસ બાબતે જે કંઈ પણ કામ થયા એ બધા લોકોએ બિરદાવ્યા. ત્યાર પછી આ વખતે આપણા ભાવનાબેન પરબતભાઈ કારોત્રાને ગામે બિનહરીફ તરીકે સરપંચ પદે નિમણૂક કર્યા છે અને આ અમારા જે વિકાસના અધૂરા કામો હતા એ ત્યાંથી કન્ટિન્યુ ચાલુ કરી અને ગામનો હજી પણ વધારે વિકાસ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને ભાવનાબેન અપેક્ષા ઉપર ખૂબ ખરા ઉતરશે એવા સૌ ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો છે. ખાસ તો ખોડાભાઈ, ગામને જ્યારે બિનહરીફ કરવાનું થતું હોય ને ત્યારે તમારે 18 વર્ણને સાથે લઈને ચાલવાનું હોતું હોય, એટલે ક્યાંક ને ક્યાંક મહદઅંશે વસ્તી વધારે પાટીદારોની અને રબારી સમાજ છે, રાજપૂત સમાજ છે, એટલે આ બધા સમાજોને જે તમે સંકલન કર્યું. ખૂબ સરસ તમે સવાલ કર્યો છે બારોટજી. અમારા કલ્યાણપર ગ્રામ પંચાયતમાં આવતા પાટીદાર લેવા પટેલ સમાજ, રબારી સમાજ, રાજપૂત સમાજ, કોલી સમાજ કે પછી નોતિયાર સમાજ 18 વરણ ભેગો મળી અને એકતા કરી અને ખૂબ સરસ ઉદાહરણ તરીકે આ બીજી વખત બિનહરીફ ગામ થયું છે. કોઈ બીજા ગામની અંદર એક જ સમાજ હોય તો બિનહરીફ વધારે થતું હોય, પણ 18 આલમ જે ગામમાં હોય અને એમાં જો બિનહરીફ થતું હોય તો આપણે દરેક સમાજની એકતા જળવાઈ રહેતી હોય અને બધાનો ભાવ એકતાવાળો હોય તો જ આ કામ થઈ શકતું હોય. એટલે અમે 18 આલમને આમનો શ્રેય દઈએ છીએ. ખાસ તો ખોડાભાઈ, તમે સતત 5 વર્ષ સુધી એક્ટિવ જ રહ્યા છો, શું કહેશો? 5 વર્ષની અંદર અમારે ગયા વર્ષે 5 વર્ષ પહેલાં પણ સમરસ ગ્રામ પંચાયત આખી થઈ હતી અને એની અંદર પણ અમે જે ગ્રામ પંચાયતની અંદર કામકાજો કરીએ એની અંદર આખા ગામનો સાથ સહકાર, પ્રેમથી એમનો સાથ સહકાર હતો અને સાથ સહકારથી ગામના બધાને સાથે રાખીને વિશ્વાસમાં રાખીને જે કામકાજો કર્યા હતા અને આજે પણ જે 5 વર્ષ પહેલાં એકતા હતી તો આજ સુધી પણ 5 વર્ષ પહેલાંની એકતા અત્યારે જળવાઈ રહી છે, જેનું આ ઉદાહરણ આજે દેખાઈ આવે છે. ખાસ તો 5 વર્ષ સુધી એક સરપંચ રહે અને એને ગામે વિશ્વાસ મૂકીને બિનહરીફ બનાવ્યા હોય, ક્યાંક ને ક્યાંક ગામમાં જ્યારે હુંસાતુંસી આપણી દેશી ભાષામાં કહેવું હોય તો જ્યાં સમરસતા છે ને ત્યાં આવા આગેવાનો હોતા હોય છે કે જે મારે નથી આવું ધાર્યું હોય તો એમના જે વિકાસના કામો હતા ચૂંટણી થઈ શકતી હતી અને ખોડાભાઈ ગેલાભાઈ પાછા ચૂંટણીમાં ઝંપલાવી શકતા હતા, પણ એમણે એવું ન કર્યું. જેમ ગામે એમને તક આપી એ જ રીતે ગેલાભાઈએ ભાવનાબેનને તક આપી. શું કહેશો લક્ષ્મીજી? ના 100% સાચી વાત છે. કલ્યાણપર ગ્રામ પંચાયતે પહેલો સમર્થ હતો અને અત્યારે પણ સમર્થ છો એવી એમ સૌની ચાહના હતી. પરબતભાઈ, ખાસ તો તમારી વસ્તી ખૂબ છે અને બેનને અત્યારે જ્યારે આખા ગામે બિનહરીફ સરપંચ તરીકે નિયુક્ત કર્યા છે, કેવો આનંદ થયો? બહુ આનંદ થયો. બધા પ્રેમ આપ્યો, બધા ગામમાં 18 બેને અમને બહુ પ્રેમ આપ્યો. હું આભાર વ્યક્ત કરું છું કલ્યાણપર ગામને કે મને સરપંચ તરીકે બિનહરીમાં મને જીતાવી છે, એટલા માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. યુવા આગેવાન તરીકે સૌથી પહેલાં તો હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ તકે આભાર સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને પત્રકાર મિત્રોનો ખૂબ સપોર્ટ અને સાથ સહકાર રહ્યો છે. આ તકે મારે જ્યારે આભાર માનવાનો હોય, એક વોર્ડ નંબર 3ના સભ્ય તરીકે જ્યારે બિનહરીફ મને માન્ય શ્રી અમારા ભાવનાબેન સરપંચ, બાબુભાઈ, લક્ષ્મીબેન, અમારી સમગ્ર ટીમ મળીને આવનારા સમયે જે બિનહરીફ જાહેર કરવામાં આવ્યું હતું એમાં ખૂબ નાનામાં નાના માણસોનો વિકાસ કરવામાં આવ્યો છે. એક નાનામાં નાના માણસ સુધી એક પ્રશ્નની વાચા આપવામાં આવી છે. એક સરપંચના નહીં પણ એક ગામના મિત્ર તરીકે, ગામ મિત્ર તરીકે અમે જ્યારે સરપંચને આગળના છેલ્લા 5 વર્ષ સુધી જ્યારે કંઈક સંબોધન કરતા હોઈએ, અમારા મિત્ર અને અમારા ગામના પ્રતિનિધિ તરીકે અમારા પોતાના પડાને ભાવ સાથે સમગ્ર સમાજ સાથે ખૂબ આગળનો વિકાસ થયો છે. એ જ વિકાસની ગાથાની સાથે લઈને આવનારા 5 વર્ષ માટે એક વિકાસશીલ, એક પ્રગતિશીલ અને સમગ્ર ગુજરાતમાં એક મોખરે નામ થાય કલ્યાણપર ગ્રામ પંચાયત, એના માટે અમારી સમગ્ર ટીમ સાથે મળીને કામ કરશે. સાથે સાથે આ તકે મારે આભાર માનવા માટે સર્વ સમાજ
હિન્દુ મુસ્લિમ હોય એને એક સાથે રહી અને ક્યારેય પણ કોઈ પણ બનાવ કદાચ અમે એક ભાઈ તરીકે હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈ તરીકેનો જે એક નારો છે એને આગળ વધાવીને કર્યો છે હંમેશા માટે. કોળી ઠાકોર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય, સમગ્ર સમાજ, રબારી ભરવાડ સમાજ હોય, રાજપૂત સમાજ, સમગ્ર સાથે રહીને પાણી પીતી વસ્તીને એક નારો હતો કે આ સરપંચની અંદર યુવા સરપંચ હોય, શિક્ષિત સરપંચ હોય અને એના પણ પોતે આર્થિક રીતે પણ સદ્ધર હોય. બારોટ જે આ પ્રસંગે જ્યારે વાગડ વિસ્તારની વાત થતી હોય, સત્તા પક્ષ સાથે જોડાયેલી હોય, પૂર્વ સરપંચ અમારી સાથે હોય અને જ્યારે એક નાનામાં નાનો માણસ જ્યારે આ વિકાસ ગાથાની અંદર અમારી સાથે હોય ત્યારે કામ કરવાની કદાચ સૌથી અલગ અંદાજ હોય છે અને અલગ મજા હોય છે. એ સાથે મારા શબ્દનો વિરામ આપું. કલ્યાણપર ગ્રામ પંચાયત સબ હળીમળી 18 વરણ ભાવનાબેન પ્રોતભાઈ કારોત્રા હળીમળી સબ બધાને આભાર માની છું. ખાસ તો ખોડાભાઈ એક પ્રશ્ન તમને કરી હું કે જેટલી બિનહરીફ ગ્રામ પંચાયતો થઈ ને એમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરસિંહજી હોય, જયદીપસિંહજી હોય કે આપણા તાલુકા ભાજપના મોવડી મંડળના પ્રમુખ નશાભાઈ હોય, ટૂંકમાં આ બધા લોકોનો ક્યાંક ને ક્યાંક છે ને ખૂબ બધો સહકાર હોય છે. અને અત્યારે આપણે જો આમ જોઈએ ને તો દરેક ગામમાં ભાજપની જ 2 પેનલો હોય છે. ખરેખર તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, સરપંચ કોઈ પક્ષનો નથી હોતો. આ ગ્રામ પંચાયતનો સીધો નિયમ છે. કોઈ પણ પક્ષ ગામમાં દખલગીરી ન કરી શકે, પણ ક્યાંક ને ક્યાંક વિકાસના સાથે લઈને તમારે હાલવું હોય તો ચોક્કસપણે પાર્ટીનો સાથ લેવો પડતો હોય છે. પણ પક્ષ એ કોઈ મહત્ત્વનો નથી હોતો, તે છતાં પણ ધારાસભ્યશ્રી અને મેં જે તમને આગેવાનો કીધા એમનો સહકાર કેવો છે? ખૂબ સરસ એમનો સાથ સહકાર રહ્યો છે. આપણા માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબનો સમગ્ર તાલુકામાં એમનો એવો ભાવ રહ્યો છે કે ચૂંટણી ના થાય અને વધારે પડતા બિનહરીફ સરપંચ ચૂંટાઈ આવે તો એમનો અમારા ગ્રામ પંચાયત બાબતે એમને અંગત રસ લઈ અને જે કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈ સરપંચ થવા બીજા ત્રીજા બાબતની અંદર કોઈ મનદુખ બાબતની અંદર આવું કાંઈ હોય તો એમને પર્સનલી રીતે રસ લઈ અને એમની સમાધાન કરાવરાવી અને ગામની એકતા જળવાઈ રહે, 18 આલમ હંપીની રહે, એમના માટે વિરેન્દ્રસિંહજી તેમજ હમીરસિંહજી અને આપણા ભાજપના જે મોવડી મંડળના જે કોઈ પણ આપણા આગેવાન છે તેમનો બધાનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે બીજી વખત અમારું ગામ સમરસ બન્યું એમાં એમનો ખૂબ મોટો અને મહત્ત્વનો ફાળો રહ્યો છે. અમારા ગ્રામ પંચાયત વતી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ તો કલ્યાણપર ગામ એટલે રાપરના પરા સમાન કહેવાય. રાપરથી 5 કિલોમીટર એટલે કલ્યાણપર. ક્યાંક ને ક્યાંક આ ગામમાં મને હજી સુધી કોઈ એવો વિવાદ વિખવાદ કે એવો કોઈ ક્રાઇમ રેટ તમારો લગભગ હું માનું છું ત્યાં સુધી જે ગામ ક્રાઇમ રેટમાં 0 છે એવું આ વિકાસશીલ ગામ છે. એ જ્યારે સમરસ થતું હોય ત્યારે ચોક્કસપણે ધારાસભ્યશ્રીના તો આશીર્વાદ હોય પણ સરકારશ્રી પણ એની નોંધ લઈ અને આ ગામને જે કાંઈ સુવિધાઓ મળતી હોય અને જે કાંઈ આ વિકાસની કડીઓમાં પૂર્તિ કરવાની હોય એ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ.